ઉધના વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી કરનારા આરોપીને સોનાના ચાંદીના તથા રોકડા રૂપિયા મળીને કુલ 3,01,893ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના તથા અધિક પોલીસ કમિશનર શ્રી બલરામ મીણા સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ડોક્ટર કાનન દેસાઈ સોનબે સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સીજી વાડોડિયા સાહેબ શ્રી ડિવિઝન નાઓએ ઘરફોડ ચોરીના ગુનાના આરોપીને પકડી પાડવા સૂચના આપી હતી, જેના આધારે રાત્રિના 10:30 વાગ્યાથી પોણા 2 વાગ્યા દરમિયાન સીડીનું પતરું તોડીને ઘરમાં પ્રવેશ કરીને ઘરમાં રાખેલ રોકડ રૂપિયા 5 લાખ તથા સોના ચાંદીના ઘરેણાની કિંમત 2,10,493 મળીને કુલ 7,10,493ની મત્તાની ચોરી કરી નાસી ગયો હતો, જે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે ઘટનાને લઈને ઉધના વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર આરોપીને ઉધના દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો।